ડીસામાં આ વર્ષે બટાટાની ખેતીએ ખેડૂતો માટે અલગ જ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે, તો ટેબલ બટાટાનું વાવેતર કરતા ખેડૂતો લાચાર થયા છે। ત્યારે બટાટાની વર્તમાન પરિસ્થિતિને લઈ જુઓ અમારો આ વિશેષ અહેવાલ। ડીસા ગુજરાતનું એક એવું શહેર જે પોતાના બટાટાના ઉત્પાદન માટે જાણીતું છે। આ વર્ષે કુદરત મહેરબાન થઈ અને ખેડૂતોને મબલખ પાક મેળવ્યો, પરંતુ આ ખુશી લાંબો સમય ન ટકી। ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે બટાટાની ખેતી ખૂબ જ મહેનતથી કરી હતી, પરંતુ તેનું જોઈએ તેવું ફળ મળ્યું નથી અને વાવેતર કરવામાં જેટલો ખર્ચ થયો હતો તે પણ ભાવો ખૂબ ઓછા હોવાના લીધે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। साहब बटाका ડીસાની અંદર खूब पकाए स्टोर पैक एक वीघे बटाका में 20 कट्टा वाया 2000 भाव, एक कट्टा 2000 भाव। एम खेड़ खातर बियारण मजूरी અને આ લેવા જાવ તો એક વીઘે પૂરા 25,000 રૂપિયા તૂટે કટાના। બોલે વીઘે 25,000 તૂટે, ખેડૂતો જાવું ક્યાં? નથી ભાવ મળતા, સ્ટોર પેક ઉત્પાદન વધારે। હા, હવે શું કરો? આ દોઢ દિન પૂરો કરો ને કે બટાકાના પૈસા તો કોઈ નથી આવતા। સરકાર શ્રીને વિનંતી કરવામાં આવે છે કે આ વખતે બટાકાનું જે બિયારણ છે એના ભાવ 1500થી લોકો અહીં 2500 સુધી કટાઈ ચૂક્યા છે અને અત્યારે વેચવા જાય છે તો એને કટાઈ 200 થી 250 રૂપિયા માંડ આવે છે। એટલે કટ્ટાનું વજન હોય છે 50 કિલો। એટલે તમે હવે એનો સરવાળો મારજો અને ઉત્પાદન 8 થી 10 કટ્ટા એક કટ્ટાએ ઉત્પાદન થાય છે અને એમાં ખેડ ખાતર પાણી મજૂરી થતાં એને 80 થી 90% નુકસાન જ છે। હવે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે જે કોલ્ડ સ્ટોરેજવાળા છે એમને તમે સબસિડી આપો છો, એ ખેડૂતો માટે આપો છો, કંઈ વેપારીઓ માટે નથી આપતા। એટલે મહેરબાની કરીને તમે કોલ્ડ સ્ટોરેજવાળાને વિનંતી કરો કે ખેડૂતનો માલ પહેલો દોંડો લાસ્ટ તક સુધી ખાલી રાખે અને ખેડૂતને જો ભરવો હોય માલ તો એમનો માલ પહેલાં ભરવો અને જગ્યા પણ રાખવી। ખેડૂત માટે વિનંતી કરવામાં આવે છે અને હું પણ પોતે બટાકાનું પહેલી વેળા વાવેતર કર્યું છે, બાકી તો બીજા વાવેતર કર્યા છે પણ છતાં બી ઉત્પાદન જોઈએ એવું તો નથી મળ્યું, પણ નુકસાન જ છે। માટે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે કે ખેડૂતોનું થોડુંક ધ્યાન રાખજો। એક તરફ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ ખાનગી કંપનીઓ દ્વારા આ વર્ષે ડીસામાં ખૂબ જ મોટા પાયે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવ્યું હતું અને બટાટાનું ઉત્પાદન થતાની સાથે જ કંપનીઓએ ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કરાવી નાખ્યો, જેના કારણે કોલ્ડ સ્ટોરેજ પેક થઈ જતા અત્યારે ટેબલ બટાટાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં જગ્યા નથી અને તેના કારણે ખેડૂતોને ડર છે કે ગરમીના કારણે તેમના બટાટા બગડી જશે। એટલે ખેડૂતો જે પણ ભાવ મળે તે ભાવે બટાટા વેચવા માટે મજબૂર બન્યા છે। અત્યારે બટાકાનો ભાવ બજારમાં 70 થી 80 રૂપિયા ચાલે છે। ખેતરમાં બટાકા ખૂબ પડેલા છે। કોલ્ડ સ્ટોરેજવાળા મનમાની કંપનીઓવાળાને સ્ટોર આપી દીધા છે, એટલે ખેડૂતોના બટાકાની હાલત ખરાબ થઈ ગઈ છે। ખેડૂતોને બિલકુલ માલ લેતા નથી, પોતાની મનમાની કરે છે, સબસિડી સરકાર ચૂકવે છે અને કંપનીઓને આપી દે છે અને ખેડૂતોનો માલ ખેતરમાં બગડે છે। એના વિશે કોઈક સરકાર વિચારે એવું અમારી સૂચન છે। કોલ્ડ સ્ટોરેજમાં ભરાઈ ગયા પછી જે બટાકા ખેતરમાં વધતા હોય છે, ખેડૂતોની પાસે વર્ષો જૂની પદ્ધતિ હોય છે ઢગલા કરવાની, એ ખેડૂતો વગર ખર્ચે વગર ભાડે આપે 1 મહિના સુધી ખેતરમાં એમના ત્યાં ખેતરમાં છાયડામાં ઢગલો કરી અને જ્યારે સારા ભાવ મળે ત્યારે ત્યાંથી એ માર્કેટમાં વેચી શકતા હોય છે। આ વર્ષે બટાટામાં મંદી આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, પરંતુ એવું પણ નથી। આ મંદી માત્ર ટેબલ બટાટાનું વાવેતર કરતા ખેડૂતો માટે છે।
ટેબલ બટાટા એટલે એવા બટાટા કે જે ખેડૂત પોતાની રીતે બિયારણ લાવીને તેનું વાવેતર કરે. જ્યારે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ઊંચા ભાવો આજે પણ મળી રહ્યા છે. એટલે કે આ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતો બટાટાની ખેતી કરવામાં ફાવી ગયા છે. આ વર્ષે સારું હવામાન હોવાના કારણે બટાટાનું પણ બમ્પર ઉત્પાદન થયું છે અને તેના લીધે બજારમાં બટાટાનો પુરવઠો વધી ગયો છે. અર્થશાસ્ત્રની ભાષા મુજબ જો વાત કરીએ તો બજારમાં જ્યારે પુરવઠો વધી જાય ત્યારે માંગ ઘટે છે અને માંગ ઘટતા તેની અસર ભાવ પર જોવા મળે છે અને તેના લીધે અત્યારે બટાટાના ભાવો ગગડી રહ્યા છે. બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ તો બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી 3,45,00,000 કટ્ટાની છે અને 3,45,00,000 કટ્ટામાં આ વર્ષની ગઈ સાલની સરખામણી આ વર્ષમાં બટાકાનું ઉત્પાદન પણ ખેડૂતોને સારું ઉત્પાદન આવેલું છે. એના કારણે થોડો ભાવ ગઈ સાલ કરતાં ઓછો પણ ખેડૂતોને મળી રહ્યો છે. પણ બીજી તરફ વાત કરીએ તો ગઈ સાલ કંપનીનું વાવેતરમાં 50% વધારો થયો છે. ગઈ સાલ કંપનીનું વાવેતર 8 લાખ પેકેટનું હતું, આ વખતે કંપનીનું વાવેતર 12 લાખ પેકેટનું છે. પણ જે ખાવાના બટેકાનું જે વાવેતર ખરી એ ગઈ સાલની સાપેક્ષમાં છે, એમાં એટલો બધો વધારો થયો નથી. આ તમામ બાબતો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતોએ ભાવ ન મળતા પ્રધાનમંત્રીને રજૂઆત કરવા માટે ગીત અને સંગીતનો સહારો લીધો છે. જિલ્લાના એક ખેડૂતો તો બટાટામાં આવેલી આ મંદીને પગલે સરકાર સમક્ષ ગીત બનાવીને રજૂઆત કરી છે અને આ રજૂઆત પણ દેશના લોક લાગણીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરી છે. કેવી છે રજૂઆત તેની પર એક નજર કરીએ. બટાકાનો ભાવ રે વધારો મોદીજી મારા, બટાકાનો ભાવ રે વધારો વધારો. મોંઘા ભાવનું ખેડૂતો બિયારણ લાવે એનો ભાવ ના આવે ના આવે. તાપે મજૂરી કરે એનું વળતર ના ભાળે ના ભાળે. સોશલ મીડિયા કે ન્યૂઝમાં બટાકાના સમાચાર આવે આવે. સારા પાવો પાવો ખેડૂતનું વિચારો વિચારો. બટાકાનો ભાવ રે વધારો મોદીજી મારા, બટાકાનો ભાવ રે વધારો વધારો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિવાય બટાટાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ભાવ ન મળતા મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ બટાટાનું વાવેતર કરતા આ ખેડૂતોને લઈ ચિંતિત જોવા મળી રહી છે અને બટાટાની ખેતીમાં આર્થિક નુકસાન સહન કરનારા ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તે માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની પણ ખાતરી આપી રહ્યા છે. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં તારીખ 12/1/2025થી બટાકાની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં બટાકાના 1,41,161 કટ્ટાની આવક નોંધાયેલ છે.
ચાલુ વર્ષે ભાવ નીચા ભાવ 80 રૂપિયા છે અને ઊંચા ભાવ 170 સુધીના નોંધાયેલ છે. સામાન્ય ભાવ 125 રૂપિયા સુધીના નોંધાયેલ છે. બટાકાના વાવેતરની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 34,167 હેક્ટરની અંદર બટાકાનું વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 20,094 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે. ઉત્પાદનની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 4 કરોડ અને 5 લાખ કટ્ટાની ઉત્પાદન થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 2 કરોડ અને 75 લાખ નું ઉત્પાદન થયેલ છે. ચાલુ વર્ષે ભાવ છે એ ગત વર્ષની સરખામણીએ ખૂબ જ નીચા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ લગભગ 400 રૂપિયાથી 500 રૂપિયા કટ્ટા દીઠ જે ભાવ વધારવાથી કટ્ટાનું વાવેતર કરેલ છે અને ખાતરના ભાવમાં પણ મહત્તમ વધારો થયેલ છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ અત્યારની સ્થિતિએ મળી શકતા નથી. તેમજ કોલ્ડ સ્ટોરેજની અંદર સંગ્રહ શક્તિ પણ નથી, કારણ કે લગભગ 60% જે કંપની વેરાયટીઓ છે અને કોલ્ડ સ્ટોરેજ ડીસા તાલુકામાં વિસ્તારમાં લગભગ 216 કોલ્ડ સ્ટોરેજ આવેલ છે, જેમાંથી મહત્તમ કોલ્ડ સ્ટોરેજના જે ભાગ હોય છે તેઓ કંપનીઓને ભાડે આપતા કંપની વેરાયટીઓનું લગભગ 60% આજુબાજુનું વાવેતર થયેલ હોય ખેડૂતોને અત્યારે માલ સંગ્રહ કરવાની પણ ખૂબ જ સમસ્યા છે, જ્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી, ખુલ્લા બજારની અંદર ખરીદનાર વેપારી મળતા નથી. આ બાબતે બજાર સમિતિ દ્વારા પણ સરકારશ્રીને આપના માધ્યમથી અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતોને મહત્તમ આ સંબંધે સહાય મળી શકે કે જે કંઈ યોગ્ય થઈ શકે તે કરવા માટે આપના માધ્યમથી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ. ખેડૂતોને પોતાનો માલ સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની અંદર સરકારશ્રીનું નિયંત્રણ દાખલ કરવામાં આવે તેવી પણ આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. અત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને તે જોતા ભૂતકાળની પરિસ્થિતિનું પુનરાવર્તન થતું હોય તેવી આશંકા ઊભી થઈ છે. વર્ષ 2011માં ખેડૂતોને બટાટાના ભાવો ન મળતા ખેડૂતોએ પોતાના બટાટા ડીસા શહેરના તમામ રસ્તા પર ઠાલવી નાખ્યા હતા અને તેના લીધે ડીસાના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બટાટા જ દેખાઈ રહ્યા હતા. ખેડૂતો સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે, જેથી તેમને આર્થિક નુકસાનથી બચાવી શકાય. બટાટાના ભાવો ગગડી જતા અત્યારે ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ત્યારે શું સરકાર ખેડૂતોની મદદ કરશે? શું ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળશે? આ સવાલના જવાબ તો સમય જ આપશે. ડીસાના ખેડૂતોની આ કહાની આપણને એ સમજાવે છે કે કુદરતની મહેરબાની હોવા છતાં ખેડૂતોને અનેક પડકારોનો પણ સામનો કરવો પડે છે.